અમરેલીની અંદર જે ઘટના બની હતી જેને લઈને ખૂબ વિવાદ સર્જા હતો। દીકરીના જામીન માટે થઈને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને પાટીદાર સમાજના એ અગ્રણીઓ ખૂબ મહેનત કરી રહ્યા હતા કે પાટીદાર સમાજની દીકરી અને આપણી પોતાની દીકરી સમજી એ દીકરીને જામીન મુક્ત કરાવવામાં આવે। કારણ કે અમરેલીની અંદર કૌશિક વેકરિયાના નામનો એક ફેક પત્ર વાયરલ થયો હતો। એ ફેક પત્ર વાયરલ થતાની સાથે જ પોલીસ ફરિયાદ નોંધાઈ। પોલીસે અનેક લોકોની ધરપકડ કરી, જેની અંદર અમરેલીની એ પાટીદાર સમાજની એ દીકરીની પણ ધરપકડ કરવામાં આવી। કારણ કે દીકરી જ્યાંથી પત્ર વાયરલ થયો છે ત્યાં એ ઓફિસમાં કામ કરતી હતી, 8-10 હજાર રૂપિયાના પગારમાં કામ કરતી હતી અને માત્ર એક ટાઈપરાઇટરનું કામ કરતી હતી, ટાઈપિંગ કર્યું હતું। બસ એ જ એનો ગુનો કે એમણે ટાઈપિંગ કર્યું અને દીકરીને 4 દિવસ સુધી જેલમાં ધકેલી દેવામાં આવી હતી। સરઘસ કાઢવામાં આવ્યું, પહેલી વાત। બીજી વાત કે એમને રાત્રે 12 વાગે પોલીસે ધરપકડ કરવામાં આવી, જ્યારે કોર્ટના જજે પણ કહ્યું કે એવું તો શું જરૂર પડી કે રાતે 12 વાગે તમારે એ દીકરીની ધરપકડ કરવામાં આવી। પણ ખેર, એ બધા મુદ્દા અત્યારે શાંત થઈ ગયા છે, સુખદ અંત આવી ગયો છે। પરંતુ લોકોના એક સવાલ હતા કે પાટીદાર સમાજના એ અગ્રણીઓ કે જે વખતે આંદોલન વખતે ખૂબ બોલતા હતા, એવા નેતાઓ આજે કેમ ચૂપ છે? ત્યારે પાટીદાર આંદોલન વખતે ઉભરી આવેલા અને હવે રાજનેતા બનેલા હાર્દિક પટેલે અમરેલી મુદ્દે મૌન તોડ્યું છે। ગુજરાતની પ્રતિષ્ઠિત ચેનલના પત્રકાર સચિન પાટીલે જ્યારે હાર્દિક પટેલને સવાલો કર્યા કે હાર્દિકભાઈ, અમરેલીમાં જે થયું એ મુદ્દે તમે શું કહેશો, ત્યારે હાર્દિક પટેલે કહ્યું કે અમરેલીમાં જે થયું એ ખોટું થયું છે। દીકરીના વરઘોડાની વાત સામે આવી ત્યારે ખૂબ નિંદનીય સાબિત થયું છે। આ ક્રિમિનલ હિસ્ટ્રી શીટર હોય અને તમે કદાચ લોકોમાંથી ડર કાઢવા માટે આવું કરો તો બરાબર છે, પણ એ દીકરીનો કોઈ રોલ જ નહોતો, તો આ પ્રકારનું કૃત્ય પણ વ્યાજબી ન કહેવાય। બાકી કાયદાની પરિભાષામાં જે કામ ચાલતું હોય એ કામ થવું જોઈએ। જેમ ગુનેગાર હોય એનો વરઘોડો કાઢો, કદાચ તમે એને 2 ધોકા મારીને પણ વરઘોડો કાઢો તો એ વ્યાજબી વાત છે, પણ આ દીકરી સાથે અન્યાય થયો છે। હવે કંઈ કહેવા જેવું છે કે નહીં એ હવે જે કોર્ટના જે આખી મેટર છે એ કોર્ટ સુધી પહોંચી છે ને જે કોર્ટે જે નિર્ણય કર્યો છે એ નિર્ણય સાચો કહી શકાય। જ્યારે વાત કરવામાં આવી, જ્યારે પત્રકારે એમને સવાલો કર્યા ત્યારે કહ્યું કે કોર્ટે એમને જામીન પણ આપી દીધા છે। પાટીદાર નહીં, કોઈ પણ સમાજની દીકરી સાથે આવું ન થવું જોઈએ। સમાજના આગેવાનોએ એ દીકરીને નોકરી આપવાની પણ જાહેરાત કરી છે। હવે એને ન્યાય મળે એ દિશામાં કામ કરી રહ્યા છે। એ એક સામાન્ય પરિવારની દીકરી છે, એનો રોલ એક ઓફિસની અંદર ટાઈપિંગ કરવાનો રોલ હતો, પણ એને આવી રીતે હેરાન કરવામાં આવી, એ વાત ખૂબ જ નિંદનીય છે। પોલિટિક્સ રીતે એ શું કરશે એ અત્યારે કેમ કહેવું એવું હાર્દિક પટેલે એક વિડીયોમાં જણાવ્યું છે। કારણ કે પત્રકારે એમને સવાલો કર્યા હતા, કારણ કે સતત એ સવાલો થઈ રહ્યા હતા કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એ દીકરીના ઘરે જોવા મળતા હતા। ખાસ કરીને કોંગ્રેસના દિગ્ગજ મહિલા નેતા જેનીબેન ઠુમ્મર કે જે આ સતત વિવાદ જ્યારથી ચાલુ થયો ત્યારથી જ એ પાયલબેન ગોટી કે જે વિવાદમાં સંકળાયેલા હતા તેમની સાથે હતા, એમના પરિવાર સાથે હતા, સતત એમના ઘરે પણ રહેતા હતા। અને જ્યારે એક નિવેદન આવ્યું કે અમે પાયલબેનને કોર્ટમાં નહીં પણ સીધા જેલમાં લેવા જશું, અને જે વિડીયો સામે આવ્યો એમાં જેલની અંદરથી જેનીબેન એ પાયલનો હાથ પકડી અને બહાર લાવતા નજરે પડ્યા છે। ત્યારબાદ અનેક સવાલો ઊભા થયા છે કે જેનીબેને એ પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીનો કબજો લીધો છે। ત્યારે પાયલ ગોટીએ પણ એ ખુલાસો કર્યો છે કે એવું કશું જ નથી કે જેનીબેને મારો જે કબજો લીધો છે એ મારા ઘરે આવતા હતા, મારા પરિવારની સાર સંભાળ પૂછવા માટે આવતા હતા, એમને સપોર્ટ કરવા માટે આવતા હતા। બાકી રાજકારણની વાતથી મને કશું ખબર નથી, મારે રાજકારણમાં આવવાની વાત પણ નથી, એટલે કે રાજકારણમાં આવવાની વાત એ પાયલ ગોટીએ પણ ફગાવી દીધી છે। અને હાર્દિક પટેલે પણ કહ્યું છે કે એ આગળ શું કરશે તો હું પણ કેમ કહી શકું। એક વિડીયોની અંદર એક પત્રકારે જ્યારે સવાલો કર્યા ત્યારે હાર્દિક પટેલે પણ એવું નિવેદન આપ્યું છે અને આવું જણાવ્યું છે। તો હાર્દિક પટેલના નિવેદન અને પાયલ ગોટીના નિવેદન પર તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો। તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત। નમસ્કાર।